ટીવીમાં કાંઈ સારું આવે છે? ભાભી જય શ્રી કૃષ્ણ ભાભી. હા જય શ્રી કૃષ્ણ. પછી આ બિન બોલાય મહેમાન તમે લોકો શું અહીંયા આવ્યા? શહેરમાં રહેવા હાટું. આમે ગામડામાં છે હું હવે. અમે તો છે ને અહીંયા જ રહેવાના છીએ. આ બાઈ જોવો ને અહીંયા આવી ગયા છે. આ તમારે જ્યાં રહેવું હોય ત્યાં રહ્યો, પણ આ ઘરમાં નહીં હા. પોતાનો રસ્તો જાતે કરી લેજો. અરે અરે બા કઈ ઓછા પડતા હતા કે તમે અહીંયા આવી ગયા? અમે ક્યાંથી અમારો રસ્તો કરી લઈ? આમે આ ઘર છે ને મારું ને મોટા ભાઈનું ભાગમાં છે. કેમ? આ ઘર તમે ચલાવો છો, ઘર ખર્ચ આપો છો તમે, નહીં ને તો શેનો હક? લે હક તો હોય જ ને, અડધી મિલકત તમારા નામે છે ને. અડધી મિલકત તમારા નામે છે ને, પણ આ ઘર નહીં. કાયદેસર આ ઘર અમારું છે. ભાગ તો પડે ને આ ઘરમાં અમારો. અને અમે ક્યાં કેવી છે કે તમે અમને રોટલા આપો, ખાલી કામ ધંધો ગોતી લ્યો. અહીંયા આવવાનું શું થયું? એ કોને ભાગ માંગવા આવ્યા છો? ના, આ તમે બાને છે ને 5-6 દી હાંસવા અને પછી મોકલી દીધા હતા ગામડે. એટલે અમે નક્કી કરી જ લીધું હતું કે બા જેમ ત્યાં આવ્યા છે એમ બાને અહીંયા મોકલી દીધા અને પછી અમે વી આવ્યા. પણ બા ક્યાં છે એ તો કયો. બા! એક મિનિટ. બાને મોકલી દીધા એટલે? મોકલા એટલે બા ક્યાંય હતો પતો નથી બાનો. આ કાલ સાંજના અમે ગોતી છીએ એટલે અમને થયું કે બા અહીંયા જ વી આવ્યા છે અને અમે બા અહીંયા વી આવ્યા હોય પછી અમારે ત્યાં રહીને શું કામ છે? અમે ત્યાંથી અહીં વી આવ્યા એટલે હવે છે ને હંધુ હેરખે હેરખું રે, હંધા હારે રહેવું. પણ તમને કોણે કીધું કે બા અહીંયા છે? આખા ઘરમાં ક્યાંય બા દેખાય છે તમને? બા તમે ક્યાંક બાને કામે વળગાડ્યા લાગે. હા શું બોલો તો? તો એક કામ કરજા, ઊભી થાને જોઈ આવ. હું કરવા જોવા જવા? તમારા ઘરમાં મને કઈ દર્શ ન હું છે. શું ભાભી? હા બા ન્યા નથી, હાયા નથી તો પછી બા જાય તો જાય ક્યાં? બા અહીંયા જ આવ્યા હોય, બાકી બાએ કઈ બીજું જોયું નથી. તો બા નાની ગુડ્ડી તો નથી ને કે એને બોટલમાં પેક કરીને સંતાડી દઉં? તમારો હું ભરો હો? મોટા ભાઈ આ હું આ સામાન કેમ લઈને આવ્યા? આપણે હજુ હમણાં તો ફરવા ગયા હતા, પાછું બેગ લઈને કેમ આવ્યા? અત્યારે નથી જવા, બહુ ખર્ચા થઈ ગયા છે. જુઓ મોટા ભાઈ, હા ભાભી કહે છે કે બા અહીંયા નથી આવ્યા. અમે ગામડે બહુ ગોત્યા પણ બા ન્યાય નથી. તો બા ગયા તો ગયા ક્યાં? અરે જ્યાં ક્યાં હોય ત્યાં. શું જ્યાં ગયા હોય ત્યાં? બાને ગોતવા તો પડશે ને. આખરે બા છે અમારા. તમારે બાને સાચવવા હોય તો તમે ગોતો, અમારે બાને નથી સાચવવા એટલે અમે નહીં ગોતીએ. હવે એમને ગોતવાના પાછા પૈસા ખર્ચવાના, કોને ખબર ક્યાં હોય. તારે કઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. હા, પતી ગયું. આ બા ક્યાં ગયા છે, શું થયું છે? તમે લોકો તો ખુશ જ થતા હશો ને કે સારું કર્યું, જ્યાં ગયા હોય ત્યાં. ભાડમાં ગયા. સાચી વાત છે, એવું જ હતું. હજુ બોલવા જતી હતી. ભાભી હા આવી રીતે અપમાન તો નો જ કરાય ને બાનું. ભાડમાં ગયા મતલબ તમને બોલવાની મર્યાદા છે કે નહીં? બિલકુલ નથી. એક પણ શબ્દની મર્યાદા નથી એની પાસે. હા, તું તારા ભાભીને બોલાવડાવ નહીં. જો એ બોલવાનું ચાલુ કરશે તો એ શબ્દો તું સાંભળી નહીં શકે. અને ભૂલમાં તું રહ્યો ગામડાનો, હા તને ગુસ્સો આવી ગયો ને તે તારા ભાભીને જો ઠીકો મારી દીધો તો એનું મોઢું ચૂંદાઈ જશે. તો તમને શું લાગે છે કે હું ચૂપચાપ જોયા કરીશ? ના ના, હવે તું ચૂપચાપ જોયા કરીશ. આ બેગ લઈને હું હંમેશા માટે આ ઘર છોડીને જઈ રહ્યો છું. હવે તમારે ઘર છોડીને શું કામ જવું છે? ક્યાં જવું છે? મારી બા પાસે. બા પાસે પણ બાને તો ગોતી રહ્યા છે. બાત તે ક્યાંય નથી મળતા. મેન વાંધો તો ઈ છે. હા, બાની રહેવાની વ્યવસ્થા મેં કરી લીધી છે. શું? હા, આ તમને કોણે દોઢા કર્યા હતા? કોણે કીધું હતું કે બાની વ્યવસ્થા તમે કરો? તે જ કહ્યું હતું ને કે મારે કઈ વિચારવું જોઈએ. રસ્તો કરવાનું કીધું હતું. હા, તો રસ્તો તો કર્યો. મને જે રસ્તો સૂઝ્યો એ મેં કર્યો. કારણ કે તું મારા બાને ગમે તેમ કહી શકતી હોય, મને ગમે તેમ સંભળાવી શકતી હોય, તું તારા પરિવાર કે તારા ઘર વિશે કઈ નથી સાંભળી શકતી, પણ મારા ઘરને તું ગમે તેમ કહી શકે. એટલે મેં વિચાર કર્યો કે જો મારી જ પત્ની મારા ઘરને ઇજ્જત ના આપતી હોય, મારા બાને ઇજ્જત ના આપતી હોય, તો મારે એની સાથે રહેવાથી ફાયદો શું છે? જો આ તું પિયર જવાની ધમકી આપતી હતી ને, હા એટલે મને વિચાર આવ્યો કે હવે જો તારે તારા પિયર જવું હોય તો પણ મારી ના નથી, તો આ મકાન ખાલી થઈ જશે, તો અમે હું અને મારી બા અહીંયા રહીશું. બાકી તારે જો અહીંયા રહેવું હોય તો પણ મને વાંધો નથી. મેં મારા બાની જ્યાં રહેવાની વ્યવસ્થા કરી છે ત્યાં હું રહીશ. એક મિનિટ તમે આ બહુ ખોટું કરી રહ્યા છો, પછતાશો. મોટા ભાઈ તમે એકલા નહીં, હું પણ તમારી વાતમાં સહમત છું. હકીકતમાં મારોય વાંક હતો. અત્યાર લગન મેં આની હંધી વાતું માની અને આમે તે આણે ક્યારેય બાની મર્યાદા રાખી નથી. આ જેમ ભાવે ને એમ આઈ બાને બોલતી હતી.
અને આની વાદે ચડીને મેં છેલ્લી વાર બાને સંભળાવવાનું ન સંભળાવવાનું સંભળાવ્યું છે. પણ મોટા ભાઈ, મને છે ને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હકીકતમાં આપણે બે ભાઈઓએ છે ને બાની હારે જ રહેવું જોઈએ. હું તમારી હારે આવવા તૈયાર છું. સાંભળ, તારે આ રહેવું હોય ને તો તું રહેજે, નકર તું ત્યાં ભાભીની જેમ તારો સામાન પેક કરીને જઈ શકે તારા પિયર. મારી હારે ન આવે ને તોય હાલ છે. આમાં મારો શું વાંક છે? દીપ, હજુ એ કહું છું, વિચાર કરી લેજો. થેન્ક યુ કેવું છે? થેન્ક યુ. હા, મને બરાબર રીતે સમજાવવા માટે. હા? હા દીપ, હું જાઉં છું મોટા ભાઈની હારે. મોટા ભાઈ, બા, હું હંમેશા માટે તમારી સાથે રહેવા આવી રહ્યો છું. અને દેવાંગ પણ. હું કામ બેટા તમે મને અવારનવાર મળવા આવતા રહેશો ને. બસ આસો ને મારી ઓરડીમાં મારે બધું થઈ રહે. મારે એકલીને જોઈએ કેટલું? એક રોટલો ઘડું ને તો અડધો બપોરે ને અડધો રાતે. મારે ક્યાં કઈ વધારે જોતું હોય? બસ બા, બહુ અમે લોકોએ અમારી માના ભાગલા પાડી લીધા, પણ હવે નહીં. હવે અમને બે ભાઈઓને હકીકત સમજાઈ ગઈ છે કે અમે તમારી હારે જે કાંઈ પણ કર્યું છે ને એ હંમેશા ખોટું જ કર્યું છે. એટલે બા, હવે છે ને અમે બે ભાઈઓ અમારી આ ભૂલને સુધારવા માંગીએ છીએ. બેટા સાંભળો, બેઉ જણા સાંભળો. શું અત્યાર સુધી સે થયું ને ઈ, અને હવે તમે બે એકલા નથી, ઘરમાં બાયું છે, એમ છોડી ન આવતું રેવાય. તમે વિચાર કરો, ઈ બેવ જુવાન બાયું એનું શું થાય? હવે હું તો રહી ઘરડી, મારે તો ઉપરથી વીજળી પડે ને તો મારે કોનો ભે હોય? અને હું એકલી મારું બધું કરી લઈ. હા, તમે તમારે તમારું ઘર આસો ને. બરાબર છે તમારે. આ તમે બધું એકલા કરી લેશો, હું આ કરી લઈશ, મારાથી આ થઈ જશે. આ એના લીધે તમે છે ને અત્યારે હેરાન થાવ છો. અને તમે ક્યારેય કોઈ દિવસ આ બંને વહુઓને ખીજાવાના બદલે, અમને બંનેને ઠપકો દેવાના બદલે હંમેશા એવું જ વિચાર્યું છે કે થોડું ઘણું બોલે છે ને સાંભળી લઉં, દુઃખ સહન કરી લઉં. આ જેટલું દુઃખ સહન કર્યું છે એટલું જ ભોગવવાનો વારો આવ્યો છે. પણ હવે બસ અમારે છે ને આ પહેલા કરવાની જરૂર હતી. જો પહેલા જ એ લોકોને અમે કહી દીધું હોત ને કે પિયર જવાની ધમકી આપતી હતી, મારાથી અલગ થવાની ધમકી આપતી હતી, તો એની ધમકીથી ડરવાના બદલે ત્યારે જ કહી દીધું હોત કે તું મારી બાને ન સાચવે તો હું પણ તને નહીં રાખું. હા બા, મોટા ભાઈની વાત એકદમ સાચી છે. હા, હર વખતે તમે જ હુકમ દમતું મેલો. મારા દીકરા, મારી વહુ, આ બધા સંબંધો તમને જ હુકમ આડે આવે છે બા. ક્યારેય પણ તમારી વહુની આડે કેમ નથી આવતા? બેટા એટલે તો ભગવાને માં બનાવી છે. બસ એનું પોતાનું કોઈ ઘર નથી હોતું. સન્ને ત્યારે પિતાની, પરણે ત્યારે પતિની, અને છોકરાઓ થાય પછી છોકરાઓની. એનું પોતાનું કાંઈ નથી હોતું. અને બેટા મને ખબર છે, મેં દુનિયા જોઈ છે. એવું કહેવાય છે કે જ્યાં સુધી દીકરા પૈણા ન હોય ને ત્યાં સુધી આ સીપડી હલાવવાની, અને વહુ આવે ને સીપડી બંધ કરી દેવાની. જ્યારે ખાવાનું દે ત્યારે ખાવાનું, હોવાનું કહે ત્યારે હોવાનું. હવે આમે સાચી જિંદગી મારે ક્યાં કઈ બીજી ઉપાધિ હોય? બાપ, તમે તમારું જીવન ઉપાધિમાં જ કાઢ્યું છે. મને આજે યાદ છે, મારા બાપુજીના ગયા પછી હું હાલત હતી આપણા ઘરની, અને એમ છતાંય તમે તો માં નહીં પણ ભગવાન બનીને બે બે દીકરાઓને પાળી પોષીને મોટા કર્યા છે. આવું કોઈ ન કરી શકે બા. અને તમે અમને આટલું બધું આપ્યું, અમે બે દીકરાઓએ થઈને તમને શું આપ્યું બા? કઈ ના આપી શકીએ, ફક્ત દુઃખ. આ શહેરમાંથી કાઢીને ગામડે, ગામડેથી કાઢે એટલે શહેરમાં. આ રસ્તાઓમાં તમે સમય પસાર કરતા હતા, પોતાનું દુઃખ પોતે જ જાણતા હતા, ભગવાન પાસે પ્રાર્થના કરતા હતા. આના સિવાય બીજું કઈ હતું નહીં તમારા જીવનમાં. અને એટલા માટે જ મને વિચાર આવ્યો કે જો હું મારી મા માટે કઈ ના કરી શકું તો જિંદગીમાં બીજું શું કરી શકવાનો છું? જુઓ,
મારાથી અત્યાર લગીન ભૂલ થઈ ગઈ કે એ મારી હાજરીમાં પણ તમને ગમે તેમ ભૂલી દેતી હતી, પણ હું એક શબ્દ નહોતો કહી શકતો. પણ હવે બસ, હવે હું ક્યારેય એની સાથે રહેવા નથી માંગતો અને તમારી સાથે જ રહેવા માંગુ છું. હા, તમે જે બટકું રોટલો બનાવશો ને એ મારે ચાલશે, એમાં હું ખાઈ લઈશ. કોઈ દિવસ કોઈ ફરિયાદ નહીં કરું તમને. બાપ, હું તો મોટા ભાઈથી મોટો ગુનેગાર છું. હું તો મારી બાયડીની વાતમાં આવીને બાદે ચડી ગયો હતો કે 5 દીમાં મોટા ભાઈએ તમને ઓછા આંસવા તો હું થયું, પણ સદાય મેં તો તમને સાકારો જ આપ્યો ને. હા, બા, હું તે બે હાથ છોડીને તમારી માફી માંગવા આવ્યો છું બા. ના બેટા, દીકરાઓ કોઈ દી માની માફી ન માગે, કારણ કે તમે તો બે મારા શ્વાસ છો. પણ તમે એટલું તો વિચારો, તમે અહીં આવી ગયા, ઓલી બેવનું શું થાય? એ ક્યાં છે? એનું જે થવું હોય નહીં થાય બા. એને જો એની ભૂલનો પસ્તાવો થાય ને તો થોડી આવશે. એ આવે તો અમે એને સ્વીકારવાની ના નહીં પાડી, બાકી એ ન આવે ને તો સારું છે. જો તમે એટલી ચિંતા કરતા હોય ને તો આટલું કહી દઉં છું કે હંમેશા મા બાપના વારા થાય છે ને, હવે મા બાપના વારા નહીં થાય. હા, તમારો વારો નહીં આવે, પણ અમારા બંને દીકરાઓનો સેવા કરવાનો વારો આવશે. એક દિવસ એ સેવા કરશે તો એક દિવસ હું. અમે તમારી સાથે છીએ. બેટા, તમે બે મારી હારે છો ને, બસ મારે કોઈ સેવાની જરૂર નથી. સવારે ઉઠતા મને જય શ્રી કૃષ્ણ કરશો, રાતે ઉઠતા જય શ્રી કૃષ્ણ કરશો, અને જો ભગવાનની દયાથી મને નખમાંય રોગ નથી બેટા, કાંઈ નથી. તમે મારી હારે છો, પછી મારે હું ઉપાધિ હોય?